મારી આપ સૌને વિનંતી છે, આ કુલ વૃક્ષના માધ્યમથી તમે સૌ પરિવારનો ઇતિહાસ એટલે સ્ટોરી લખજો. કારણ કે પરિવારનો જો ઇતિહાસ આપણે લખશું તો આપણી 5મી પેઢી કે 6ઠ્ઠી પેઢીને ખબર પડશે કે મારા દાદા આ ગામમાં રહેતા હતા, આ કામ કરતા હતા. અને અત્યારે જે દુનિયા એટલી સ્પીડથી બદલાઈ રહી છે કે આજે આપણે ગામડામાં હતા, શહેરોમાં ગયા, સુરત, મુંબઈ આદિ. હવે જે છોકરાઓ છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, લંડન જાય છે. તો એ લોકો પણ જ્યારે કોમ્પ્યુટરના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી આ કુલ વૃક્ષની અંદર જોડાશે અને પરિવારની હિસ્ટ્રી વાંચશે તો એને ખબર પડશે કે મારા દાદા, એને 2 ભાઈ હતા, એને 3 છોકરા હતા, એને 5 છોકરા હતા, એનો પરિવાર અહીં છે. હવે એક ઓસ્ટ્રેલિયા રહેતો હશે, એક અમેરિકા રહેતો હશે, એક ન્યૂઝીલેન્ડ રહેતો હશે, એક લંડન રહેતો હશે. તો એ લખશે તો ક્યારેક ને ક્યારેક એમ થાય, લે આપણે તો બધા એક બાપના દીકરા છીએ, એક કુળની અંદર જન્મ્યા છીએ, આપણું ગામ આ છે. એટલે એનાથી તમે બધા આજ નહીં તો કાલે જોડાશો. તમે નહીં જોડાવ તો તમારા છોકરાઓ જોડાશે, એના છોકરાઓ જોડાય, એના છોકરા જોડાશે. એટલા માટે મારે આપ સૌને વિનંતી છે, પારિવારિક હિસ્ટ્રી, પરિવારનો ઇતિહાસ તમે ચોક્કસ લખજો. આજે અશોક શિલાલેખ મળે છે એટલે ખબર પડે છે કે અશોક આવી રીતે થઈ ગયા. અને જેના નથી મળતા લખેલું, એ કાંઈ મળતું નથી. બોલેલું જતું રહે છે પણ લખેલું અમર થઈ જાય છે.